ગાઈસ, મારી વાત કરતાં પહેલાં તો મને એ જણાવી દઉં કે આ વિડીયોમાં તમને શું મળવાનું છે. તો અત્યાર સુધી આપણે જે કુલમનો નિયમ બેઝિક હતો તે જોયો અદિશ સ્વરૂપે. હવે એ જ કુલમનો નિયમ સદિશ સ્વરૂપે જોવાના છે. હવે અદિશ અને સદિશમાં શું ફરક છે આગળ બી આપણે જોયું હતું કે અદિશ એટલે ખાલી એનાથી મૂલ્ય જ મળે અને સદિશ એટલે મૂલ્ય તો મળે જ સાથે દિશા બી મળે. મૂલ્યની સાથે જો દિશા કે કઈ દિશામાં કેટલો ફોર્સ લાગે છે તે જો જોવું હોય તો એ સદિશ સ્વરૂપની મદદથી જોઈ શકાય. તો એ કુલમનો નિયમ જે અદિશ સ્વરૂપે હતો તે 2 માર્કમાં પૂછાઈ શકે એવો છે અને જે આ સદિશ સ્વરૂપે કુલમનો નિયમ છે એ 3 માર્કમાં પૂછાઈ શકે એવો મોસ્ટ આઈએમપી ટોપિક છે. તો એ કુલમના નિયમના સદિશ સ્વરૂપની આજે આપણે ચર્ચા કરીશું. તો હું ઝીલ પટેલ. તો ચાલો ખોવાઈ જઈએ ફિઝિક્સની દુનિયામાં. તો ક્વેશ્ચન તૈયાર જ છે. કુલમનો નિયમ સદિશ સ્વરૂપે સમજાવો. કેટલા માર્કનો છે? 3 માર્કનો. હવે પહેલા કુલમનો નિયમ સદિશ સ્વરૂપ હોય કે અદિશ સ્વરૂપ હોય એનું જે વિધાન હતું એ તો એનું એ જ રહે. તો સૌથી પહેલાં આપણે એ કુલમના નિયમનું વિધાન લખી દઈએ. કુલમના નિયમના વિધાન લખવાના 1 માર્ક હોય છે. તો એ વિધાન શરૂ કરીએ. કોઈ પણ 2 સ્થિર બિંદુઓ વિદ્યુતભાર વચ્ચે લાગતું કુલંબીય બળ, આ કુલંબીય બળને વિદ્યુતીય બળ તરીકે બી ઓળખાય. આ કુલંબીય બળ એ તે બંને વિદ્યુતભાર ના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ થઈ ગયો કુલમના નિયમનું વિધાન. તો કુલમના નિયમનું વિધાન ફરી એક વખત જોઈ લઈએ કે કોઈ પણ 2 સ્થિર બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબીય બળ. પહેલી લીટીથી એ ખબર પડે છે કે આપણને આ કુલમના નિયમથી માહિતી શું મળે છે. તો જ્યારે બી વિદ્યુતભારો હોય તો આપણે જોયું હતું કે સમાન પ્રકારના વિદ્યુતભાર હોય તેમની વચ્ચે અપાકર્ષણ એટલે કે એકબીજાને દૂર ધકેલે છે. અને જો સમાન પ્રકારના વીજભાર ન હોય એટલે કે વિરુદ્ધ પ્રકારના હોય, એક પ્લસ હોય અને એક માઇનસ હોય, નેગેટિવ હોય અને પોઝિટિવ, તે બંને એકબીજાને આકર્ષે છે, એકબીજાને એટ્રેક્ટ કરે છે. તો કેટલા ફોર્સથી એટ્રેક્ટ એ કરે છે, કેટલા ફોર્સથી એકબીજાને દૂર કરે છે તે આ કુલંબીય બળ છે. એ કુલંબીય બળને વિદ્યુતીય બળ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ છે. અને કુલંબીય બળ શા માટે કહેવાય કે કુલમ નામના વૈજ્ઞાનિકે આ બળની ખોજ કરી હતી એટલે એને કુલંબીય બળ કહેવાય. અને બીજું વિદ્યુતીય બળ એ વિદ્યુત ભારોને લીધે લાગે છે, વિદ્યુત ભારો વચ્ચે લાગે છે એટલે એને વિદ્યુતીય બળ અને કુલંબીય બળ 2 નામેથી ઓળખવામાં આવે છે. હવે આ વિદ્યુતીય બળ જણાવ્યું એ મુજબ 2 વિદ્યુતભારો વચ્ચે લાગે છે. કોઈ બી 2 વિદ્યુતભાર વચ્ચે લાગે. 2 કરતાં વધારે વિદ્યુતભારો હોય તો શું થાય તે હવે આગળ પછી આવશે. પણ 2 વિદ્યુતભારો તે બી કેવા 2 વિદ્યુતભાર સ્થિત અને બિંદુવત.
સ્થિત એટલે સ્થિર હોય, ગતિમાં ના હોય. અને બિંદુવત એટલે આગળ વાત કરેલી કે એમના પરિમાણ એ બંને પદાર્થોની વચ્ચેના બંને વિદ્યુતભારોની વચ્ચે કરતાં ખૂબ નાના હોય. બંનેના પરિમાણ એ બંને વચ્ચેના ડિસ્ટન્સ કરતાં બંને વચ્ચેના અંતર કરતાં ખૂબ નાના હોય તેને બિંદુવત કહેવાય. એ સ્થિત અને બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબીય બળ એટલે ફોર્સ એ તે બંને વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં, એ બંને વિદ્યુતભાર આપણે Q1 અને Q2 નામ આપીએ એ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બંને વચ્ચેની અંતર આપણે r લેતા હતા એ r વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વ્યસ્ત પ્રમાણમાં એટલે છેદમાં. તો આપણને કંઈક આવું સૂત્ર મળતું હતું. છેલ્લે જે સમપ્રમાણતા અચળાંક મૂકીને જે સૂત્ર મળતું હતું તે કે Q1 * Q2 / r². આ અદિશ સ્વરૂપે આવું આપણને સૂત્ર મળેલું હતું. સદિશ સ્વરૂપે પણ આવું જ સૂત્ર આવશે, પણ સદિશ એટલે શું કે એનું દિશા બી દર્શાવેલી હોય. તો દિશા દર્શાવેલી હોય તો એની એક આકૃતિ બી હોય. તો હવે એ આકૃતિ પરથી આપણે આગળ સમજીશું. તો પહેલાં કુલમના નિયમ માટે બેઝિક જરૂરી શું છે તો કે આપણી પાસે બે વિદ્યુતભાર હોવા જોઈએ. તો એ બે વિદ્યુતભારને આપણે હવે દર્શાવીએ. ધારો કે એક Q1 અને બીજો વિદ્યુતભાર Q2 છે. હવે દિશા બી દર્શાવવાની છે. તો દિશા હંમેશા કોઈ બી વસ્તુને કોઈ બી બિંદુને સાપેક્ષે રહેવાય અને એ જે સાપેક્ષ બિંદુ આપણે વિચારીએ તે બિંદુ ઉગમ બિંદુ હોય. જ્યારે બી કોઈ બી વસ્તુનું સ્થાન દર્શાવવું હોય તે સ્થાન ઉગમ બિંદુની સાપેક્ષે જ દર્શાવાય. તો હવે ઉગમ બિંદુને પણ આપણે આ આકૃતિમાં દર્શાવવું પડે. તો પહેલા ઉગમ બિંદુને બી દર્શાવી દઈએ. તો આ બિંદુ થઈ જશે આપણું ઉગમ બિંદુ O. આ થશે y અક્ષ અને આ થશે આપણી x અક્ષ. હવે ઉગમ બિંદુથી Q1 નું અંતર ધારો કે r1 સદિશ છે. સદિશ છે એટલે ઉપર આવું તીરની નિશાની કરવાની. એવી જ રીતે Q2 નું અંતર ઉગમ બિંદુથી r2 જેટલું છે. સદિશ છે એટલે ઉપર લીટી પાડી. હવે Q1 અને Q2 એ બંને વચ્ચેનું અંતર એને આપણે ડેલ્ટા r તરીકે દર્શાવી દઈએ. ડેલ્ટા r Q1 અને Q2 વચ્ચેનું અંતર, Q1 નું ઉગમ બિંદુની સાપેક્ષે અંતર r1 સદિશ અને ઉગમ બિંદુની સાપેક્ષે Q2 નું અંતર એ r2 સદિશ. એટલે આટલી આકૃતિ તૈયાર કર્યા પછી જે આગળ થિયરીમાં જે લખવાનું હોય તેની વાત કરીએ. એક તો પહેલા વિધાન, આ નથી લખવાનું, આ સમજવા માટે. પછી આ આકૃતિ અને આકૃતિ પરથી લખવાનું કે અહીં Q1 અને Q2 બે એવા વિદ્યુતભારો વિચારો કે જેમનું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ અનુક્રમે r1 અને r2 છે તથા Q1 અને Q2 એ બંને વચ્ચેનું અંતર ડેલ્ટા r સદિશ વડે દર્શાવેલું છે. એકવાર ફરી Q1 અને Q2 બે વિદ્યુતભારો એવા વિચારો કે જેમનું ઉગમ બિંદુની સાપેક્ષે અંતર અનુક્રમે r1 અને r2 સદિશ છે તથા Q1 અને Q2 વચ્ચેનું અંતર ડેલ્ટા r સદિશ છે. હવે આગળ ફોર્સ લાગે. બંને ધન વીજભાર છે. +Q1 અને +Q2 વિદ્યુતભાર છે. જો પ્લસ માઇનસ હોત તો એકબીજાને આકર્ષતે એકબીજાની નજીક તરફ આવતું. પણ અહીંયા ધન વિદ્યુતભારો છે એટલે એકબીજાને અપાકર્ષશે. તો અપાકર્ષણ બળની દિશા કઈ છે? હવે મેઇન વાત એની કરીએ. અપાકર્ષણ એટલે એકબીજાને દૂર ધકેલશે. દૂર ધકેલશે એટલે Q2 આમ તરફ જશે અને Q1
આમ તરફ જશે. હવે બંને જશે તો આમ જ, બરાબર. તો આ દિશા નહીં, આ દિશા નહીં, આમ નહીં, આમ નહીં, આમ સીધું જ કેમ? અહીંયા બી આમ નહીં, આમ નહીં, આમ બાજુ જ કેમ? તો જ્યારે આવી રીતે ફોર્સની દિશા દર્શાવીએ તો એ બે વિદ્યુતભારને જોડતી જે રેખા હોય એની દિશામાં જ દર્શાવે. જેમ કે હવે અહીંયા દર્શાવી દો તો કેમ ખોટું કહેવાય? કેમ કે આ બે વિદ્યુતભારને જોડતી રેખા કઈ છે? આ રે. તો એની દિશામાં જ આપણે એ ફોર્સ દર્શાવાય. આ એની બીજી દિશા થઈ ગઈ, એટલે આ દિશામાં ફોર્સ દર્શાવાય નહીં. એટલે સાચો ફોર્સ કયો થયો? એક Q2 આમ તરફ અને Q1 આમ તરફ. હવે Q2 પર લાગતું બળ Q1 દ્વારા Q2 પર લાગતું બળ F12. એકવાર ફરી ધ્યાનથી, Q1 દ્વારા Q2 પર લાગતું બળ F21. Q1 દ્વારા, જેના દ્વારા હોય એ પાછળ, જેના પર લાગે તે આગળ, જેના દ્વારા લાગે તે પાછળ અને જેના ઉપર લાગે તે આગળ. એટલે પહેલા દ્વારા લાગે છે તો એક પાછળ અને બીજાની ઉપર લાગે છે એટલે બે આગળ. F21. આ F21 ને બોલાવીશું તો કે પહેલા વિદ્યુતભાર દ્વારા બીજા વિદ્યુતભાર ઉપર લાગતું બળ. પહેલા વિદ્યુતભાર દ્વારા બીજા વિદ્યુતભાર ઉપર લાગતું બળ એને F21 તરીકે દર્શાવ્યું. એવી રીતે અહીંયા Q1 ઉપર બળ લાગે છે. Q1 ઉપર બળ કોના દ્વારા લાગે છે? Q2 દ્વારા. તો Q2 દ્વારા Q1 પર લાગતું બળ લખીએ તો Q2 દ્વારા Q1 પર લાગતું બળ F12. Q2 દ્વારા Q1 ઉપર લાગતું બળ F12. જેના દ્વારા લાગે તે પાછળ, જેના પર લાગે તે આગળ, જેના દ્વારા લાગે તે પાછળ અને જેના ઉપર લાગે તે આગળ. બીજા દ્વારા પહેલા ઉપર લાગતું બળ એટલે F12 સદિશ. એટલે આ Q2 ઉપર લાગતું બળ F21 સદિશ અને Q1 ઉપર લાગતું બળ F12 સદિશ. હવે આગળ જે મેથેમેટિકલ સ્ટેપ આવે તે લખ્યમ કે Q1 વિદ્યુતભાર ઉપર Q2 વિદ્યુતભાર દ્વારા લાગતું બળ કોના દ્વારા કોના ઉપર લાગે છે? પહેલા વિદ્યુતભાર ઉપર Q2 વિદ્યુતભાર દ્વારા લાગતું બળ. Q2 દ્વારા પહેલા ઉપર લાગતું બળ. તો લખીએ કોના દ્વારા કોના પર બળ લાગે છે? બીજા દ્વારા પહેલા પર બળ લાગે છે. તો બીજા વિદ્યુતભાર દ્વારા પહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ F12 જે અહીંયા દર્શાવેલું છે એ જ. હવે કુલમના નિયમ ઉપરથી આપણે F12 કેટલું થાય તે લખીએ તો જે પેલો સમપ્રમાણતા કરીને અચળાંક મૂકતા હતા કે એ તો આવશે જ. પછી શું? બંને વિદ્યુતભારનો ગુણાકાર. બંને વિદ્યુતભાર કયા કયા છે? Q1 અને Q2. તો Q1 * Q2. હવે નીચે છેદમાં કેમ વ્યસ્ત પ્રમાણમાં કોણ? તો કે એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે એમની વચ્ચેનું અંતરનો વર્ગ છેદમાં આવશે. બંને વચ્ચેનું અંતર કેટલું છે? ડેલ્ટા r. પણ અહીંયા હવે ખાસ વાત, અહીંયા બંને વચ્ચેનું અંતર ડેલ્ટા r લેવાનું નથી. કેમ? હવે અહીંયા 1 2 છે ને F12 તો અહીંયા અંતર પણ r12 જ લેવાય. r12 નો સ્ક્વેર. જો અહીંયા 2 1 હોત તો અહીંયા r21 નો સ્ક્વેર. અહીંયા જે લખેલું હોય કે F12 F34 હોય તો અહીંયા બી r34
એવી રીતે જ લેવાય. F12 છે તો અહીંયા પણ R12 નો સ્ક્વેર. હવે આ તો આટલું અદિશ સ્વરૂપનું થયા. હવે સદિશ હોય હવે નિશાની તો સાથે કેપ આવે. આપણે આગળ જોયું કે x અક્ષ હોય તો i કેપ, y અક્ષ હોય તો એને j કેપ અને z અક્ષ હોય તો k કેપ. એવી રીતના દર્શાવતા હતા. i કેપ શું છે તો x ની દિશાનો એકમ સદિશ. y શું છે j કેપ શું છે y ની દિશાનો એકમ સદિશ. k કેપ z ની દિશાનો એકમ સદિશ. એવી રીતે અહીંયા પણ એકમ સદિશ આપણે લખવો પડે. એકમ સદિશ કયો લેવાનો, કઈ દિશા છે? અહીંયા તો x અક્ષની દિશા દર્શાવેલી, પણ કદાચ બે વિદ્યુતભાર ઊંધા હોય, આમ વિદ્યુતભાર તો કઈ દિશા દર્શાવો? કોઈ નહીં, x y z એમાંથી કોઈ નથી આવતી. તો જ્યારે આવા કિસ્સા હોય ત્યારે જે સ્થાન સદિશ હોય ને R12 તો અહીંયા બી R12 પણ ઉપર કેપ, R12 ઉપર કેપ. આ શું છે? આ કોઈ ગણતરીમાં નહીં આવે, આ ખાલી દિશા દર્શાવે છે કે R12 બીજાની સાપેક્ષે એકનું સ્થાન, બીજાની સાપેક્ષે એકનું સ્થાન, એમ માહિતી પૂરી પાડે છે. તો આ થઈ ગયું બીજા દ્વારા પહેલા ઉપર લાગતું બળ. એટલે કોના ઉપર લાગતું બળ? Q1 પર લાગતું બળ. કોના દ્વારા? Q2 દ્વારા. તો આ બળ થઈ ગયું. આને ઇક્વેશન આપી દઈએ અને આપણે રફ કરી દઈએ. સેમ આવી રીતે આ કોના પર લાગતું બળ શોધ્યું? Q1 ઉપર. તો સેમ Q2 ઉપર લાગતું બળ. Q2 વિદ્યુતભાર પર Q1 વિદ્યુતભાર દ્વારા લાગતું બળ. કયો ક્વેશ્ચન પૂછવાનો? કોના દ્વારા કોના ઉપર લાગતું બળ? કોના દ્વારા? Q1 દ્વારા. કોના ઉપર? Q2 ઉપર. તો F પહેલા વિદ્યુતભાર દ્વારા બીજા વિદ્યુતભાર ઉપર લાગતું બળ. પહેલા વિદ્યુતભાર દ્વારા બીજા વિદ્યુતભાર ઉપર લાગતું બળ એટલે F21 પહેલા દ્વારા બીજા ઉપર લાગતું બળ. તો F21 સેમ અહીંયા જેવી રીતે આપણે ઇક્વેશન બનાવેલું એવી રીતે જ સમપ્રમાણતાની નિશાની દૂર કરતા અચળાંક કે પછી બંને વિદ્યુતભારનો ગુણાકાર કયા કયા છે? Q1 × Q2. હવે છેદમાં અંતર હવે શું ડેલ્ટા R લેશો? ના, અહીંયા કેવું 1 2 હતું તો અહીંયા 1 2, એવી રીતે અહીંયા 2 1 છે તો અહીંયા 2 1. તો R21 નો સ્ક્વેર આટલું મૂલ્ય થયું. હવે એકમ સદિશ લખવાનો. કયો એકમ સદિશ લખીશું? R21 કે. હવે હમણાં જે આગળ ક્વેશ્ચન થતો તો એમ જ કે અહીંયા 1 2 લીધું, અહીંયા 2 1 લીધું. આપણે આવું ના લેવું હોય તો હવે આગળ એની પ્રોસેસ કે આપણે હવે અહીંયા 2 1 હોય ને અહીંયા 2 1 આપણે ના લેવું હોય તો આને પહેલા નંબર આપી દઈએ. આ હતું ઇક્વેશન આપણું પહેલું અને આ થયું ઇક્વેશન બીજું. તો હવે F21 સદિશ ઇઝ ઇક્વલ ટુ બેઠું ઉપરથી K Q1 × Q2 અપોન R21 સ્ક્વેર. હવે 21 ની જગ્યાએ 21 મારે નથી લેવું. અહીંયા 21 છે પણ અહીંયા મારે 21 નથી લેવું. એની જગ્યાએ મેં લીધું 1 2.
તો એનો સ્ક્વેર, અહીંયા 1 2 તો અહીંયા પણ શું 1 2 તો 1 2 કેપ. હવે જ્યારે આવું કરીએ ત્યારે થાય શું, અહીંયા આગળ ખાલી માઇનસની નિશાની એડ થઈ જાય. કેમ તો કે F21 કઈ દિશામાં છે, ફોર્સ આ દિશામાં, તો R21 સદિશ બી આ જ દિશામાં. અહીંયા F12 સદિશ કઈ દિશામાં, આમની દિશામાં, તો R12 સદિશ બી આ જ દિશામાં. તો આપણે 21 ની દિશા આમ છે, એનું 1 2 કર્યું, 1 2 ની દિશા આમ છે, દિશા હતી આમ, આપણે લીધી આમ, તો શું થાય, બંને ઓપોઝિટ છે, ઓપોઝિટ એટલે પ્લસ હતું એનું શું કરી દેવાનું, માઇનસ. હવે જોજો કે આ F21 સદિશ ઇઝ ઇક્વલ ટુ -1, એ સિવાય જે અંદરનો આટલો પોર્શન છે K ઇન્ટુ Q1 ઇન્ટુ Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ, બેઠું જ અહીંયા છે કે Q1 ઇન્ટુ Q2 અપોન R12 નો સ્ક્વેર ને R12 કેપ, કે Q1 ઇન્ટુ Q2 અપોન R12 હોલ સ્ક્વેર અને R12 કેપ. તો આ આખાની જગ્યાએ આ લખી શકાય સામેની બાજુ, તો માઇનસ અહીંયા F12 સદિશ. તો આ થયું શું, F21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F12, એટલે કે પહેલા દ્વારા બીજા ઉપર લાગતું બળ, બીજા દ્વારા પહેલા ઉપર લાગતા બળ જેટલું જ હોય, ખાલી કેટલી દિશા ઉલટી હોય. દિશા ઉલટી કેમ હોય, માઇનસની નિશાની છે એટલે શું સૂચવે કે દિશા ઉલટી છે, અને ઇઝ ઇક્વલ ટુ શું સૂચવે કે બંને બરાબર છે, એટલે મૂલ્ય બરાબર દિશા વિરુદ્ધ, મૂલ્ય બરાબર દિશા વિરુદ્ધ. અહીંયા પહેલા દ્વારા બીજા ઉપર લાગતું બળ, બીજા દ્વારા પહેલા ઉપર લાગતું બળ, બંને બળના મૂલ્ય સેમ, દિશા ઉલટ, માઇનસની નિશાની ઇન્ડિકેટ કરે છે. તો આવું જ સેમ 11મા ધોરણમાં જે ન્યૂટનની ગતિના નિયમો હતા એમાં ત્રીજો નિયમ કે કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું બળ સમાન મૂલ્યનું હોય અને બંનેની દિશા ઉલટી હોય. એ જ અહીંયા દર્શાવે છે કે બંને પર લાગતા બળના મૂલ્ય સેમ હોય પણ દિશા ઉલટી હોય. તો એ લખીશું કે કુલમ્બનો નિયમ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ ની સાથે સંમત છે. આ થઈ ગયું કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. એક વખત ફરી જોઈ લઈએ. કુલમ્બના નિયમનું વિધાન એ સદિશ સ્વરૂપ હોય કે અદિશ સ્વરૂપ બંને હોય એમાં લખવાનું ને લખવાનું જ કે કોઈ પણ બે સ્થિત બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ વચ્ચે લાગતું કુલંબીય બળ એ તે બંને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણ અને એ બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા કીધું હતું કે કોઈ પણ બે બિંદુવત સ્થિર પદાર્થ વિદ્યુતભાર, તે બંને વિદ્યુતભાર લીધા Q1 અને Q2. સદિશ સ્વરૂપ છે એટલે અહીંયા યામાક્સ પદ્ધતિ આપણે લીધી છે. યામાક્સ પદ્ધતિ કેમ લીધી કે કોઈ બી પદાર્થનું આપણે સ્થાન દર્શાવવું હોય તે ઉગમ બિંદુની સાપેક્ષે જ હંમેશા દર્શાવે. એટલે ઉગમ બિંદુ O દર્શાવ્યો, અહીંયા y અક્ષ છે, અહીંયા x અક્ષ છે. પછી જે આગળ
લખવાનું છે લિટરેચરમાં તેવું કે Q1 અને Q2નું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ અનુક્રમે R1 અને R2 છે અને એ બંને વચ્ચેનું અંતર ડેલ્ટા R સદિશ વડે દર્શાવે છે. હવે કુલમના નિયમ અનુસાર Q1 અને Q2 બંને વિદ્યુતભારો એકબીજા પર કુલંબીય બળ લગાવે છે. બંને ધન વિદ્યુતભાર છે એટલે બંને એકબીજાને ઓપોઝિટ ડાયરેક્શનમાં બળ લગાવશે એટલે એકબીજાથી દૂર જશે. એટલે Q1 આ તરફ અને Q2 આમ તરફ. બંને આમ તરફ. હવે બીજી વાત એ બી બતાવી કે આમ ઉપર નીચે બળની દિશા કેમ નથી દર્શાવી, તો કે એ બંને બળ જે બી હોય તે આ બંને વિદ્યુતભારોને જોડતી રેખાની દિશામાં જ હોવા જોઈએ. એટલે આ બંને જોડતી રેખાની દિશામાં એક આમ અને એક આમ. હવે જો બંને આકર્ષિત હોય, મતલબ એક પ્લસ વિદ્યુતભાર હોત ને એક માઇનસ વિદ્યુતભાર હોય તો બંને બળની દિશા આ રીતે દર્શાવત. બરાબર, આકર્ષણ. અહીંયા બંને ધન છે એટલે આમ બાજુ દિશા દર્શાવેલી છે. હવે Q1 વિદ્યુતભાર ઉપર Q2 વિદ્યુતભાર દ્વારા લાગતું બળ. કોના પર લાગતું બળ? તો કે બીજા દ્વારા પહેલા પર લાગતું બળ F12 કુલમના નિયમ મુજબ કે બંને વિદ્યુતભારનો ગુણાકાર Q1 × Q2 અને છેદમાં બંનેના વચ્ચેના અંતરનો વર્ગ. તો બંને વચ્ચેનો અંતર અહીંયા ડેલ્ટા R કેમ નથી લીધું? કેમ કે અહીંયા જે હોય એ જ અહીંયા લેવાનું. 1 2 અહીંયા છે તો અહીંયા 1 2 જ લેવાય. તો 1 2 લીધું, એનો સ્ક્વેર કર્યો. હવે દિશા બી દર્શાવેલી છે એટલે એકમ સદિશ દર્શાવવો પડે. જેમ x અક્ષની દિશાનો એકમ સદિશ i કેપ દર્શાવીએ, y અક્ષની દિશાનો એકમ સદિશ j કેપ દર્શાવીએ, z અક્ષની દિશાનો એકમ સદિશ k કેપ દર્શાવીએ. એવી રીતે અહીંયા કયો એકમ સદિશ દર્શાવે કે જે અહીંયા હોય ને એ જ ઉપર કેપ દર્શાવી દેવાનું. R12 છે તો R12 કેપ. આ થઈ ગયું બીજા વિદ્યુતભાર દ્વારા પહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ. હવે Q2 વિદ્યુતભાર ઉપર Q1 વિદ્યુતભાર દ્વારા લાગતું બળ. એટલે પહેલા દ્વારા બીજા ઉપર લાગતું બળ કે એ તો હોય જ. બંને વિદ્યુતભારનો ગુણાકાર Q1 × Q2. હવે અહીંયા વચ્ચેનું અંતર તો કે અહીંયા 2 1 છે એટલે અહીંયા બી R21 સ્ક્વેર. એકમ સદિશ અહીંયા જેવી રીતે 1 2 હતું તો 1 2 કેપ કરેલું, તો અહીંયા 2 1 છે તો 2 1 નો કેપ. હવે મેઇન વાત કે હવે અહીંયા 2 1 છે ને અહીંયા 2 1 મારે નથી લખવું, અહીંયા 1 2 લખવું છે. તો હા લખાય, 1 2 લખો તો અહીંયા 1 2 લખે તો અહીંયા પણ 2 1 ની જગ્યાએ 1 2 જ લખવું પડે. અને આમ કરતા માઇનસની નિશાની બળ લખવી પડે. માઇનસની નિશાની કેમ? તો કે અહીંયા જો R21 આ દિશામાં જ, કેમ F12 આ દિશામાં જ, F12 આ દિશામાં જ તો R12 પણ આ જ દિશામાં જ. હવે આપણે R21 ની જગ્યાએ R12 કર્યું છે. R21 આ દિશામાં છે એની જગ્યાએ આપણે R12 આ દિશામાં કર્યું. બંનેની દિશા ઉલટી કાઢી છે એટલે અહીંયા માઇનસની નિશાની બહાર રાખવી પડે. તો માઇનસની નિશાની બહાર કાઢ્યા પછી જે આપણને બાકીનું બધું મળે છે કે Q1 × Q2 અહીંયા છેદમાં R12 નો સ્ક્વેર અને R12 કેપ. આની જગ્યાએ આખાની જગ્યાએ આ લખી શકાય F12 સદિશ. તો F12 સદિશ તો છેલ્લે મળ્યું શું કે F21 સદિશ માઇનસ F12 સદિશ. F21 સદિશ માઇનસ F12 સદિશ. આ શું દર્શાવે કે બીજા દ્વારા પહેલા પર લાગતું બળ અને પહેલા દ્વારા બીજા પર લાગતું બળ બંનેના મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ. કેમ? માઇનસની દિશા. તો આવું આગળ ન્યૂટનના નિયમમાં બે હતું કે ન્યૂટનનો ત્રીજો નિયમ બે વિદ્યુતભારો વચ્ચે બે પદાર્થો વચ્ચે લાગતું બળ સમાન મૂલ્યના હોય અને વિરુદ્ધ દિશાના હોય. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના હોય પણ વિરુદ્ધ દિશાના હોય. એમ અહીંયા બંને સમાન મૂલ્યના છે, ખાલી દિશા ઉલટી છે. એટલે કહી શકાય કે આ કુલમ્બનો નિયમ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ સાથે સંમત છે. તો અહીંયા આ કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ જે 3 માર્કનો ક્વેશ્ચન છે એ પૂર્ણ થાય